તમને ભૂખ તો લાગે છે, ત્યાં આપણે ધ્યાન નહીં આપીએ, અહીંયા ધ્યાન આપો. અલા ભાઈ ડીજે વાળો બંધ કર. હાથ ઊંચા કરીને એક સાથે બોલીએ માનદાતા મહારાજ કી. આજે દેવગઢ બારિયાને આંગણે આપણા ઈષ્ટદેવ માનદાતા મહારાજની જન્મોત્સવ પ્રાગટ્યોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સભામાં ઉપસ્થિત આપણા સમાજના પ્રમુખ સેવકો, અહીંયા તમે બધા અગાઉથી મને કહી દીધું હતું બચુભાઈ કોઈ પાર્ટીનું નામ નહીં, એટલે એ સારી વાત છે. એટલું તમારા જાગૃતિ આવી બહુ હું ખુશી વ્યક્ત કરું છું. એટલે સમાજના પ્રધાન સેવકો બચુભાઈ ખાબડ, સુરસંગભાઈ, અહીંયા કેટલાય સંતો બેઠા છે, બધા પૂજનીય સંતો, આપણે યુવા ચહેરો સમાજનો બ્રિજરાજ સોલંકી, મહેશ્વરાનંદ ભારતી, દિનેશજી અને અન્ય તમામ ઉપસ્થિત સમાજને બેઠો કરવામાં જેણે જેણે પુરુષાર્થ કર્યો છે અને ગામડે જઈને જે મિટિંગો કરી છે ત્યારે આજે આ પરિણામ આવ્યું છે. અને એ બધાએ પુરુષાર્થ કર્યો છે. બધાના પુરુષાર્થને હું તો વંદન કરું. મને યાદ છે 2023માં જ્યારે લીમખેડામાં માનદાતા મહારાજનું સ્ટેચ્યુ સ્થાપિત કરવાનું હતું, આમાં ઘણા સાક્ષીઓ હશે. 1 કલાકની જે માથાકૂટો, આજે પોલીસ પ્રશાસન પણ ઊભું છે, ત્યારના ને અત્યારે બે દ્રષ્ટિએ ધન્યવાદ આપું છું. ત્યારે મને ન ભૂલતો હોય તો વસાવા સાહેબ હતા અને સમાજના વટને ખાતર મારી સાથે 2-5 સંતો હતા. જો મૂર્તિ પ્રતિષ્ઠિત નહીં થાય માનદાતા મહારાજની તો અમે, મારો રથ હતો કે બાપુનો રથ છે ને આડે અમે સૂઈ જઈશું, પણ મૂર્તિ તો સ્થાપિત થવી જ જોઈએ. અને ત્યારે વસાવા સાહેબને કીધું, સાહેબ તમારા ખાખી વર્દીનો વટ છે, આ સમાજનો વટ છે અને એનો મધ્યસ્થી હું બનીને આ તમે કામ શ્રદ્ધાનો વિષય છે તમે થવા દો. એણે હા પાડી. માનદાતા 1 કલાક માટે, જો 1 કલાક માટે હા પાડી હતી. અને આજે હું 2 દિવસ પહેલાં ત્યાંથી મહેશ્વરાનંદ ભારતીએ વાત કરી, બાપુ અહીંથી તમે જાઓ, હું ઓમકારેશ્વર જતો હતો. અને આજે માનદાતા મહારાજ કાયમને માટે અહીંયા સ્થાપિત થઈ ગયા છે. બહુ ખુશી વ્યક્ત કરું છું. અને એનું પરિણામ આજે દેવગઢ બારિયામાં આવ્યું કે બીજી માનદાતા મહારાજની મૂર્તિ સ્ટેચ્યુ અહીંયા સ્થાપિત થવા જઈ રહ્યું છે. અને હજી હું તો કહું કે અન્ય તાલુકાઓમાં પણ જ્યાં બાકી છે ત્યાં પણ એક કાર્યક્રમ આગળ વધવો જોઈએ. આજે વિશ્વમાં સૌથી મોટી 3જા નંબરની વસ્તી સનાતનીઓની 125 કરોડ, અને એમાંથી આખા વિશ્વમાં સૌથી મોટું ઓબીસીમાં પ્રતિનિધિત્વ કરનારો કોઈ સમાજ હોય 26 કરોડનું પ્રતિનિધિત્વ, તો એ માનદાતા મહારાજના છોરડાઓ છે. ગુજરાતની વાત કરીએ, હું અત્યાર સુધી મારા રિપોર્ટ પ્રમાણે કહેતો, પરંતુ બ્રિજરાજે મને હમણાં યાદી આપી કે બાપુ એના રિપોર્ટ પ્રમાણે અત્યારે ગુજરાતમાં 3 કરોડનું પોપ્યુલેશન એકલા કોળી સમાજનું છે. 7 કરોડની વસ્તી છે, એમાંથી કવિડો મોટો સમાજ છે. 2 જ કાર્યો દાહોદમાં, હું આખા વિશ્વમાં આપણો સમાજ બેઠેલો છે એને ધ્યાનમાં રાખીને કહું છું, પરંતુ દાહોદમાં એક મારી વિનંતી છે, અમે સંતો આપની આગળ જોડી ફેલાવીએ છીએ. મને જે રસ્તામાં પણ અનુભવ થયા હમણાં કે પોલિયાનું પાન કરતા હોય ને, સમજાય છે ને, તો મહેરબાની કરીને અમે જોડીમાં એ ભિક્ષા આપી દેજો. સમજાય છે? અમૃતપાન, સોમરસ, સમજાય છે ને? આજે કેટલાય ઘર બરબાદ થયા છે, કેટલાય માતાઓ બહેનો દારૂ પીવાથી વિધવાઓ બની છે. બહેનો દીકરીઓ પરિવારની જવાબદારી કોની? એટલે કહું છું કે એવા વ્યસનો હોય તો છોડો અને ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવો. ગુજરાતમાં તો કહેવત છે, ગુજરાત કો ઢોંગી ભલા, પંજાબ કો જ્ઞાની,
उत्तर को पुजारी और दक्षिण को कर्मकांडी। आया हमणा पाखंड चालू हूँ करूँ तो तमे लाइन लागे। हमारे शाहपुर में बनेली घटना एक बापू था कड़माथी 100 ની नोटो ज काढी राखे, पण ये आखू टेक्निक होय छे અને ભોળા માણસો એમાં છેતરાતા હોય છે। એ બાપુનો હું રિપોર્ટ કરવા ગયો તો બીજા દિવસે પાસે ઘરે ઘરે ભિક્ષા માગતા હતા। હે તમે એવી નોટો કાઢી શકતા હોય તો આ રિઝર્વ બેંકોને બધું બંધ ના થઈ જાય। એ બાપુને જ સરકાર જ એવી આખી પ્રેક્ટિસ ચાલુ કરી દે, ઘરે ઘરે આવે એક એક માણસને પ્રેક્ટિસ આપી જો, ગરીબી ક્યાંય રહે જ નહીં। પણ પાખંડમાંથી બહાર આવો। પાખંડને નામે હમણાં કવડો મોટો આ જે બંધારણ બન્યું ને, તમે યાદ રાખજો, મારા અનુસંધાન પ્રમાણે આજે 80 લાખ ઘર છે। 80 લાખમાંથી 20 લાખ ઘરમાં તો ડાકલા, ડમરું, દોરા, ધાગા આવું બધું થતું જ હશે, અને 1 લાખમાં સૌરાષ્ટ્રમાં તો 1 લાખનો ખર્ચો કરે, 1 લાખથી વધી જાય। તો તમે વિચાર કરો, એવા માંડવાને આવું બધું થાય તો એવરેજ કહું છું, ખાલી એવરેજ ખાલી 20% લેખે હો 20,000 કરોડની ખોટ આ સમાજને જાય છે। કેટલી? 20,000 કરોડ। તો આ બંધારણથી મને એમ લાગશે કે ખૂબ મોટું આર્થિક ઉપાર્જન થશે અને સમાજ સમૃદ્ધિ તરફ જશે। એટલા માટે જેણે પણ બંધારણ બનાવ્યું છે, જેણે કોન્સેપ્ટ આવ્યો, મહેશ્વરાનંદ ભારતી અને એની સમગ્ર ટીમ, ગુજરાતમાં જ્યાં જ્યાં પણ આ બંધારણ લાગુ પડાવવું પડે ત્યાં બધાનો એક્સેપ્ટ કરજો। અને આજે મને એક વાતની ખુશી થાય છે, બધા સમાજો પોતાના ઇન્ટરનેશનલ દિવસો મનાવે, હું મારી ખુશી વ્યક્ત કરું છું કે આજે માંધાતા મહારાજના પ્રાગટ્યોત્સવ દિવસે ઇન્ટરનેશનલ કોલી ડે મનાવવો જોઈએ। પછી આપણે પ્રયાસો કરશું બધાય યુનો સુધી, જે પ્રયાસો કરવા પડે થશે। અને ગઈકાલે હું ઓમકારેશ્વર ગયો તો, સવારે બચુભાઈ બધા સાથે બેઠા હતા, મેં વાત કરી હતી, દોહરાવું છું। ગુજરાતમાં ઘણા એવા લોકો છે, સમાજના પણ એવા છે, માંધાતા મહારાજ કાલ્પનિક હે। આપ એગ્રી છો? માંધાતા મહારાજ વાસ્તવિક છે કે કાલ્પનિક છે? હવે આ વિશે તમે મીડિયામાં ક્યાંક ડિબેટ કરજો। હું ભણતો 4 જ એવિડન્સ હોય, 4 પ્રમાણ હોય। અત્યારે કોર્ટમાં વકીલો દાવા લડતા હોય ને, એક શબ્દ પ્રમાણ હોય, એક ઉપમાન પ્રમાણ, અને એક અનુમાન પ્રમાણ, અને ચોથું પ્રત્યક્ષ પ્રમાણ હોય। પ્રત્યક્ષ પ્રમાણની સામે બધાય દાવાઓ ફેલ થઈ જાય છે। અને એટલા માટે મને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધીથી હું શાંતિથી ન બેઠો। કાલે હું ગયો ઓમકારેશ્વર, માંધાતા પેલેસ નિરીક્ષણ કર્યું, ત્યાંના લોકો પાસેથી રિપોર્ટ લીધા, અને ત્યાં દેવેન્દ્રસિંહજીના વંશજ એ દેવ થઈ ગયા, પણ અત્યારે જે વર્તમાન માંધાતા સ્ટેટના ગાદીપતિ છે એ રાજા રાવ પુષ્પેન્દ્રસિંહજી છે, અને વિડીયો પણ બનાવ્યો છે, અને એણે મને આ લેટર લખીને આપ્યો છે। એટલે તમારી સામે આ એક પ્રત્યક્ષ પ્રમાણ રજૂ કરું છું। એને આજે પણ પ્રોગ્રામો હતા, પણ 2-4 દિવસ પહેલા જો સમય આપ્યો હતો કે બાપુ હું જરૂર સભામાં આવીશ, આ એક પ્રત્યક્ષ પ્રમાણ તમારી સામે રજૂ કરીને પછી પ્રવચન પૂરું કરું। એણે લખ્યું છે, જય માંધાતા, જય કોલી સમાજ। આ કોણ લખે છે? માંધાતા સ્ટેટના વર્તમાન गादीपति राजाराव पुष्पेंद्रसिंहजी। आगामी दिनांक 14 जनवरी 2026 को हमारे कोली समाज इष्टदेव मानधाता महाराज की जन्म जयंती का पर्व पूरे गुजरात में એને 2.5 કરોડ લખ્યા છે, પણ આજે બ્રિજરાજે આંકડો આપ્યો એટલે આપણે 3 કરોડ સમજીએ। 2.5 करोड़ कोली समाज के भाई बहन जन्म उत्सव मनाने जा रहे हैं। उसमें मानधाता महाराज के वंशज के रूप में मानधाता स्टेट के वर्तमान गादीपति ओमकारेश्वर मंदिर के मुख्य प्रबंधक के रूप में राजा राव पुष्पेंद्र सिंह जी बहुत बहुत शुभकामनाएं देता हूं। हमारे मैं नहीं कीधु पछी जे एक वाक्य लखे छे, हमारे गुरुदेव महामंडलेश्वर ऋषि भारती जी महाराज के आशीर्वाद के अनुसार वर्तमान स्थिति को देखते हुए कोली समाज को जागृत होकर संगठित होना चाहिए और समाज में शिक्षा और समाज जागृति का कार्यक्रम करते रहना चाहिए
और समाज को अंधश्रद्धा, व्यसन, कुरिवाज को त्याग करे, ऐसा मेरा आज के दिन का संदेश है। राजा राव पुष्पेंद्र सिंह जी, एक बार આપણે જોરદાર જયકારા કરીએ, બોલીએ માંધાતા મહારાજ કી। આજે આખા વિશ્વમાં સૌથી વધારે, હમણાં બે શબ્દો એન્કર કહેતા હતા કે બાપુને, ભારતી બાપુના સંખ્યા દેખાડું, પણ સૌરાષ્ટ્રમાં એક મયુર છે, બ્રિજરાજ જેમ છે એમ, છેલ્લે એણે આયોજન કર્યું 5 લાખ લોકો ઉપસ્થિત, કોળી સમાજના 5 લાખ, અને આજે દાહોદમાં 7.5 લાખની વસ્તી છે। કેટલી? 18.5 લાખમાંથી, પણ આજે બધા હજી ભેગા નથી થયા હો। એટલે હું હજી આશા તો રાખીશ, 2 સૂત્રો સંક્ષિપ્તમાં બોલાવું। સંઘે શક્તિ કલોયુગે, કળિયુગમાં સૌથી મોટી શક્તિ એકતા છે, યુનિટી છે। અને બીજું સૂત્ર સ્વામી વિવેકાનંદે કઠોપનિષદમાં કીધું હતું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાનની બોધત। એનો અર્થ એ છે, જેમ बुद्ध भगवान कहता था, આપણો बुद्ध भगवान, कि जो व्यक्ति भीतर से जाग गया, दुनिया में ऐसी कोई ताकत नहीं उनको गुलाम बना सके। અને એટલા માટે भीमराव आम्बेडकर साहेब एम कहता, शिक्षा शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा। અને આ સમાજમાં શિક્ષણનું ખૂબ જરૂર છે। સંગઠિત પણ આપ થતા જાઓ છો, એની આજે હું ખુશી વ્યક્ત કરું છું। હંમેશા દાહોદ નહીં, પરંતુ આખા વિશ્વમાં આપણો કોળી સમાજ પથરાયેલો છે। આજના દિવસે દાહોદથી હું મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપું કે ભવિષ્યમાં આપણો સમાજ પોઝિશનમાં નહીં,